ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે તો અટાણે આપણે હવે થોડી વાર આરામ કર્યો અને હવે ઉઠ્યા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ફેમિલી સાહેબ જો બધા જમવાનું કરવા બેસી ગયા ફ્રૂટ ખાવા મોડા માણસો ફ્રૂટ ખાવાનું હોય એના બદલે અડધું ફ્રૂટ તો આજ ખાઈ જાય मेरे पापा सबसे प्यारे हैं मेरे लिए केवी लाए कलर लाए फिर आलू के घर पापा सफरजन लाए हैं मम्मी कलर देख કલર લઈને આવી કલર જલ્દી ચાલે આવી રૂપિયાનો જે હોય વળી હા પૈસાથી લાવી લાગે હે પૈસેથી જ લાવીને અત્યારે કલર કલર ના કરતા મોઢું નહીં બગાડતા આજ પેલી ઉજવવાની છે આવું કહેવાય જો કર નિહાળ ના પાડે ને બેન ને કે અમારે બધું કલર બલર નહીં કરવાનું કે માં આપા આવશે બોલશે હા બોલવાનું તારે કોઈ ભણવા આવીએ કલર કરવા આવીએ હો હો સારું સાચી વાત ને હા ના કાલ રજાઓ અને નિહાળમાં ભણવા આવીએ કલર કરાવવા આવીએ પ્લસ જો પપ્પાને હાચવાય હૈયે કહું પપ્પા બધું લાવે પપ્પાને આપે ને મમ્મી તો કોઈ લાવતી જ નહીં મમ્મી કોઈ લાવી છો કોઈ લાવું કોઈ મોટા માટે તમે બે લાવો તા પપ્પા તો પણ ભાવ તાલ કરાય વગર લઈને હેડે આવે દુકરવાળો કે ને આટલા તો એટલા લઈને હેડે આવે ખૂબ ખબર પડે માપા તો ચાલો ફેમિલી અત્યારના વાગ્યા છે 3 ગુગી નિશાળમાંથી આવી ગઈ અત્યારના વાગ્યા છે 5 ને ગુગી જો અમારી એને જે મસ્ત દોડી રમાડી યાદનો દિન છે મસ્ત નતો એવો તો હા આવું બધું કલર કરવાનું તો માથામાં તો બધું કલરે કલર હા નવડાવો હેડે તન નવડાવો હેડ તને કોઈ નવડાવવા નહીં આવવાના ફરે જો આ એ બાપડો ના શું ને કપડા કાઢ રહી છીએ ઘણા દિવસો પછી કેમ કે લગભગ 12 મહિના જાણ અમે 12 મહિના પહેલાં અહીંયા ઊંઘવા આવતા ને તાણ આવતા એના પછી તો જુઓ વાળો કેવો થઈ ગયો જેને જૂના વિડીયો જેને જોતા હશે એમને ખબર હશે પહેલાં બધું ક્લીન હતું ને પછી અમે ધીમે ધીમે આવવાનું બંધ થઈ જાય એટલે બધું ઓલું થઈ ગયું ખરાબ હવે ધીમે ધીમે આવવાનું ચાલુ કર્યું એટલે થોડું હરખું થશે કેમ કે વચમાં ઘરમાં વિડીયો બનાવી દેતા બહારના નહીં કરતા હવે જેમ તાપ આવ્યો ને એટલે વસ્તી અમે બહાર નીકળીશું ને વસ્તી પણ ધીમે ધીમે બહાર નીકળશે પણ શિયાળામાં શું આપણે ઘરની બહાર ના નીકળે ગમે તેમ ખૂણામાં પડ્યા રહીએ ને હવે ને જો આ બાજુ પારસ પણ આવી ગઈ છે તો દોઢું ઉતારી નથી તમે તો દોઢું ઉતારી નથી કમ્પ્લીટ રીતે એડિટિંગમાં હરખું થઈ જાય તો ફેમિલી જો હવે સાંજે વિડીયો ઉતારવા રાખ્યો કારણ કે સાહેબનું રહે ને દિવસે મન બદલાતું ઘડી બપોરે ઉતારી દેવાના ઘડી સાંજે ઉતારવાના ઘડી કે સવારે ઉતારવાના એટલે મને તો આમાં કંઈ ખબર પડતી જ નહીં એટલે એ નચાય ને એમ આપણે નાચી જવાનું વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ એટલે અમે કઈ નવરા હોય આખો દાડે તમે કોઈ એમ કરવાનું આમ કરવાનું તેમ કરવાનું એટલે કરવું જ પડે ને ભાઈ નહીં કરવાનું હું મારી મરજીની જિંદગી જીવવાવાળી હા મારી મરજીથી હું જિંદગી જીવવાવાળી છું ઓકે જીવો જાણ કરીને ના પાડી તો ફટાફટ ચાલો કોમેડી વિડીયો કર્યો કરેલો જ છે હાલો તો અહીંયા ગુગી આવી છે વિડીયો જોવા માટે ના બાજુ જુઓ થાકીને બેસી ગયા કો ખારી રિએક્શન વિડીયો આજ બનાવવા હતા કેમ કે રિએક્શન વિડીયો યુટ્યુબમાં હારા હેડ રિએક્શન વિડીયો હારા હેડે તો હવે રિએક્શન હારા બનાવીએ એટલે વિચારીએ 2 જણા એક બનાવે એક બનાવવાનો એટલે કાલ સવાર માટે એક્સ્ટ્રા બનાવીને રાખીએ ને ફેમિલી કોઈ દારૂ બનેલા હોય ને તો મિલ લેવા હા એટલે વિડીયો બની ગયા હે ને જેટલા બનાવવાના હતા એટલા સ્ટોકમાં કરી દીધા ને અત્યારનું ફેમિલી હે ને રિઝલ્ટ સારું આવે એટલે અત્યારે અમે હે ને વિડીયો ઉતારવા સાંજે આવ્યા ને રિઝલ્ટ જો ટકલું કરાયા હતા ને તો બિલકુલ સારા નહીં લાગતા કારણ ખબર નહીં એમને હું જોયું તો જઈને ટકલું કરાવી આવ્યા એટલે મને પહેલાં માથું ચડતું હતું તે મૂકું થોડા માલ બહુ આમ વધી ગયા હતા ને તે મૂકું ફોરા પડાવ તે ફોરા કરાવીને હવે ખબર નહીં પડતી હજુ હવે વધારે ચડવા માંડ્યું તે પહેલાં તો હા ને કે આપણે માથામાં હમ બાલ હોય ને તો આપણે તડકાના લીધે થોડું આમ ઠંડક રહે ને હવે તો ડાયરેક્ટ તડકો રહે ને ટોલ ઉપર જ આવે એટલે વધારે ચડ તે વધારે ચડવા માંડ્યું ફેમિલી ટાલ કરાવી પણ આપણે આવું થઈ ગયું તો ચાલો ફેમિલી ખાવા બાવા બનાવી દીધું છે ને વિરાટને વહેલા સતું ખવડાવી દીધું કારણ કે અમારે એમને બહુ ભૂખ લાગી છે દર્શન કરવા જાવું ફેમિલી ને હોળીનું ધૂળેટીનું કોઈ ઠેકાણું જ નહીં આ ફેર તો કોઈ દીકરી કે કાલ હે ને કોઈ કે પમદારે હે હા ધૂળેટીનું ઠેકાણું હે નહીં પડતર દારો આવ્યો છે સાંજનો ટાઈમ થઈ ગયા માતાજીના દીવા બધી થઈ ગયા ને એમાં છે મારા વિશ્વાબેન તો વિશ્વાબેનને આ થોડું સારું છે
આજે સારું છે ને વિશુ? આજ થોડું તાવ ઉતર્યો ને આજ વિશુએ થોડું ખાધું. બે દિવસ તો કંઈ ખાધું નથી. एक आइडिया बेटा હા બતાવો. તને સારું હે? તું એ ગોળીઓ કેમ લઈને ફરે? ભલે એક મિનિટ 1 મિનિટ આઈડિયા બતાવાય. એ જેવું કશે પેલો દવાનું ના બતાય. એના જેવું આવે એ પસાર છે માં નહીં આઈડિયા તારું જોવું. શું કાચી તાર માટે દવા મારા માટે લાવી? દવા લાયા. આઈડિયા બતાવો. મારા માટે દવા લાયા એટલે મટી ગયું એમ કે. પહેલું દવા લાયા પછી મટી ગયું ને પહેલું પીવાની ને અમે હવે હાલ તો ખાધું એટલે નહીં? પી લો દવા હેડો હવે દવા ફટાફટ. ખાઈ ગયા પછી મટી ગયું નહીં. દવા પી લો. હવારમાં તો લોટું તું બાપલું હમ નહીં પહેલું દવા પીને મટી ગયું ને ફટકાતું ભાવેશભાઈ કે ભાવેશભાઈ દવા લઈને ફટકાતું મટી ગયું. ને આમાં કુછ છે આનું તો અલગ જ ચાલતું હોય, ક્યાં તો દફતર ફેરતી હોય, ક્યાં તો કોઈ કલર લગાવીને આવી હોય, કે તો એવું ચાલતું જ હોય નહીં ગુગી તાર તો. તો તું નાઈ બાબુ ને જો અમને તો મેગી હોય એટલે તો આમ શું વાત એમ મેગી એટલે તો મેગી એટલે ફેમિલીમાં શું વાત તમારે તો 12 મહિને એકવાર બને. હમ મેગી વિરાટને બહુ ભાવે. 12 મહિને એકવાર બને એટલે મેગી એટલે શું વાત. મેગી એટલે તમને બહુ ભાવે એટલે મેગી એટલે શું વાત એમ એમ જીવાય છે એમ. પારસને બનાવતે નહીં આવડતું એટલે મારે 12 મહિને 2 વર્ષથી તું કા કોલા મને બનાવતા નહીં આવતો એટલે રવા દો. હાલે હવે પણ શું ના, ના, હવે પણ હારી રવા દો. 12 મહિને એક વસ્તુ ભાડીએ તો ખાવા તો ગમે કે. વગોવાની આદત પડી ગઈ અમને. એ ભેલું યાદ ને અલી ચાચી થવા દે.